નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની તારીખ 4/3/2023ના રોજ જે એકમ કસોટી લેવાય છે તેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર દર શનિવારે જે એકમ કસોટી લેવાય છે તેની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવે છે। આ સંપૂર્ણ સોલ્યુશનના જો તમારે પીડીએફ જોઈતી હોય તો ફક્ત ₹1 અંદર તમે મેળવી શકો છો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1ની અંદર આપણને કહ્યું છે કે નીચેના વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો। તો પહેલું આપણને આપેલું છે સ્પીડોમીટર, જેને આપણે જોડીશું ઝડપ માપવાના સાધન સાથે। બીજું છે ઓડોમીટર, જે અંતર માપવાનું સાધન છે। ત્રીજું છે કિલોમીટર પ્રતિ કલાક, જે ઝડપનો એકમ છે। ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા વિદ્યુત કોષ આપેલું છે, એને આપણે જોડીશું 3 નંબરની આકૃતિ સાથે। વિદ્યુત કળ આપેલું છે, તેને આપણે 1 નંબરની આકૃતિ સાથે જોડીશું અને વિદ્યુત બલ્બ આપેલું છે તેને આપણે 2 નંબર સાથે જોડીશું। ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું જોડકું। અહીંયા આપણને આપેલું છે સમતલ અરીસો, તો એને આપણે જોડીશું પ્રતિબિંબ ચત્તુ અને વાસ્તવિક જેટલા જ પરિણામનું હોય છે। બીજું છે બહિર્ગોળ અરીસો, તો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે। અને અંતર્ગોળ અરીસો તો દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટર તે વાપરતા હોય છે। ત્યાર પછી ચોથું આપણે જોઈએ તો અંતર્ગોળ અરીસો, તો એને જોડીશું સ્કૂટરની હેડલાઇટના પરાવર્તકો તરીકે વપરાય છે। બહિર્ગોળ લેન્સ તો એ સૂક્ષ્મદર્શક યંત્રમાં વપરાય છે અને બહિર્ગોળ અરીસો તો વાહનોના સાઇડ મિરરમાં વપરાય છે। ત્યાર પછી પાંચમું જોઈએ આવર્ત ગતિ, તો એ હિંચકાની ગતિ છે। સુરેખ ગતિ તો એ ઝાડ પરથી પડતું ફળ, અને વર્તુળાકાર ગતિ તો એ ચકડોળમાં બેઠેલી છોકરી। ત્યાર પછી જોઈએ બ, નીચે આપેલા ખરા ખોટામાંથી કોઈ પણ 3 ખરા ખોટા લખો। પેલું, ઘડિયાળનો લોલક સીધી રેખામાં ગતિ કરે છે, તો જવાબ આવશે ખોટું। બીજું, બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે, તો ખરું। ત્રીજું, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, તો ખોટું। ચોથું, 2 શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય, તો સાચું। પાંચમું, દોડતી વખતે તમારા હાથની ગતિ વર્તુળાકાર છે, તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલ છે, તો જવાબ આવશે ખરું। સાતમું, 2 વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે બંને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી આપણે જોઈએ 8મું, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષતું નથી, તો ખોટું। 9મું, અંતર્ગોળ અરીસામાં બહારની સપાટી ચળકતી હોય છે, તો ખોટું। 10મું, વિદ્યુત કળને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે, તો ખરું। 11મું, મેઘધનુષ ઉનાળામાં જોવા મળે છે, તો ખોટું। 12મું, અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ રચે છે, તો ખોટું। 13મું, બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો હોય છે, તો સાચું। 14મું, સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાય છે, તો સાચું। અને 15મું, વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, એ 3 માર્ક્સનો સવાલ છે। એમાં પહેલું, કમલ 100 કિલોમીટરનું અંતર કાપવા માટે 50 મિનિટનો સમય લે છે, જ્યારે રમણ 50 કિલોમીટર અંતર કાપવા માટે 25 મિનિટનો સમય લે છે, તો કોની ઝડપ વધુ કહેવાય? તો કમલની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લીધેલ કુલ સમય, તો 100/50 છેદ ઉડશે એટલે 2 કિલોમીટર પ્રતિ કલાક। રમણની ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં લીધેલ કુલ સમય, એટલે 50/25 એટલે કે 2 કિલોમીટર, તો બંનેની ઝડપ એક સરખી છે। ત્યાર પછી આપણે બીજું જોઈએ, શહેર એ થી શહેર બી સુધીનું અંતર 30 કિલોમીટર છે। જો સ્કૂટરને આ અંતર કાપવા 2 કલાકનો સમય લાગે છે, તો આ સ્કૂટરની ઝડપ શોધો। તો સ્કૂટરની ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં લીધેલ કુલ સમય, તો કાપેલું અંતર છે 30 કિલોમીટર ને છેદમાં લીધેલ સમય છે 2, એટલે કે 30/2, તો છેદ ઉડાડીએ તો જવાબ આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 34 સેકન્ડનો સમય લે છે, તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે? હવે 20 દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર 34 સેકન્ડ, તો 1 દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર કેટલો? તો 34/20, એટલે જવાબ આવશે છેદ ઉડાડીએ તો 1.7 સેકન્ડ, એટલે કે લોલકનો આવર્તકાળ 1.7 સેકન્ડ થશે। ત્યાર પછી આપણે જોઈએ ચોથું, એક ટ્રેન મુંબઈ રેલવે સ્ટેશનથી સવારે 7 કલાકે નીકળે છે અને સુરત રેલવે સ્ટેશન ઉપર 11 કલાકે પહોંચે છે। આ ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો આ ટ્રેનને સુરત પહોંચવા કેટલું અંતર કાપવું પડે? તો નીકળવાનો સમય 7 કલાક, પહોંચવાનો સમય 11 કલાક, એટલે પહોંચતા કુલ સમય કેટલો લાગશે? તો 11 - 7 એટલે કે 4 કલાક। તો મુંબઈ સુધીનું અંતર બરાબર 60 × 4, એટલે જવાબ આવશે 240 કિલોમીટર પ્રતિ કલાક। ત્યાર પછી પાંચમું, 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ એટલે કિલોમીટર પર અવર એકમમાં કેટલી ઝડપ ગણાશે? તો 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને આપણે કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવું છે, તો 20/1000 ના છેદમાં 1/3600
છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ છેદમાં જશે એટલે 20 ગુણ્યા 3600 છેદમાં 1 ગુણ્યા 1000 મીંડા ઉડાડી દઈએ તો 20 ગુણ્યા 36 વધશે, જવાબ આવશે 72 કિલોમીટર/અવર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલ આકૃતિમાં કોઈ પણ એક આકૃતિમાં નામ નિર્દેશન સહિત દોરો. એમાં પહેલું છે બંધ વિદ્યુત પરિપથ. તો બંધ વિદ્યુત પરિપથ જે છે એની આકૃતિ અહીંયા આપણને આપેલી છે. એમાં અહીંયા બેટરી છે, વિદ્યુત કળ છે અને અહીંયા બલ્બ આપવામાં આવેલો છે. તો આ પ્રમાણે આકૃતિ દોરી શકાય. ત્યાર પછી બીજું છે ખીલીમાંથી બનાવેલ વિદ્યુત. તો તમે જોઈ શકો છો આકૃતિ અહીંયા આપણે દર્શાવેલી છે અને આ લોખંડની ખીલી છે, તાર એનો વીંટળાયેલો છે. ત્યાર પછી ત્રીજું, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું 7 રંગમાં વિભાજન. તો આ શ્વેત પ્રકાશનો વર્ણપટ છે, કાચનું પ્રિઝમ છે અને શ્વેત પ્રકાશનું કિરણ છે. તો આ પ્રમાણેની આકૃતિ દોરી શકાશું. ત્યાર પછી સમતલ અરીસામાં મીણબત્તીનું જે પ્રતિબિંબ છે તો એની આકૃતિ આ પ્રમાણે દોરી શકાય. અહીંયા સમતલ અરીસો છે, આ મીણબત્તી છે અને અહીંયા અંદર તમે એનું પ્રતિબિંબ જોઈ શકો છો. ત્યાર પછી પાંચમું, અપસારી લેન્સ અને અભિસારી લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો. તો તમે અહીંયા જોઈ શકો છો કે અભિસારી લેન્સમાંથી પ્રકાશના જે કિરણો છે આ રીતે પસાર થશે અને અપસારી જે લેન્સ છે તેમાંથી આ પ્રમાણે પસાર થશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપો. 6 ગુણ. એમાં પહેલો સવાલ, વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ગરમ થાય છે, સમજાવો. ઉત્તર, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા તારમાં ગરમી ઉત્પન્ન થાય છે. વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રીમાં પણ આ પ્રકારના તારનો ઉપયોગ થાય છે, માટે તે ગરમ થાય છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ તથા તેની જાડાઈ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની નજીક હોકાયંત્ર લાવતા તે આવર્તન દર્શાવે છે, સમજાવો. જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય અસરને લીધે તે ચુંબક તરીકે વર્તે છે, માટે હોકાયંત્રને જો કોઈ ચુંબક પાસે લઈ જવામાં આવે તો હોકાયંત્ર એ ચુંબકીય સોયનું આવર્તન દર્શાવે છે. ત્યાર પછી ત્રીજો સવાલ, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી, સમજાવો. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, તેથી બલ્બ પ્રકાશિત થાય છે. પરંતુ જો વિદ્યુત પરિપથનો ફિલામેન્ટ તૂટી જાય તો વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને વિદ્યુત પ્રવાહનો માર્ગ તૂટી જવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. ચોથો સવાલ, સાદા વિદ્યુત બલ્બની જગ્યાએ CFL બલ્બ વાપરવો જોઈએ, સમજાવો. સાદા વિદ્યુત બલ્બમાંથી વીજ પ્રવાહ પસાર કરતા તે પ્રકાશ આપે છે. પ્રકાશની સાથે સાથે તે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી, તેથી તે વિદ્યુત વ્યય કહેવાય. હવે સાદા વિદ્યુત બલ્બની જગ્યાએ CFL વાપરવાથી વિદ્યુત વ્યય ઘટે છે, આથી વીજળીની બચત થાય છે. આમ ઉર્જા સંરક્ષણ માટે પણ સાદા વિદ્યુત બલ્બની જગ્યાએ CFL વાપરવા જોઈએ. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, વિમલભાઈને તેના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે, શા માટે, સમજાવો. હવે વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે કારણ કે વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે અને બહિર્ગોળ લેન્સમાં અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે, તેથી વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, રાકેશે તેના જમણા હાથમાં ઘડિયાળ પહેર્યું છે અને તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તે ઘડિયાળ ડાબા હાથમાં દેખાય છે, શા માટે, સમજાવો. હવે સમતલ અરીસા દ્વારા વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચત્તુ વસ્તુના પરિમાણ જેટલું જ વસ્તુના પાછળના ભાગમાં અને ડાબી જમણી બાજુ ઉલટાઈને મળે છે, માટે રાકેશે તેના જમણા હાથમાં ઘડિયાળ પહેર્યું છે, તેને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તે ઘડિયાળ ડાબા હાથમાં દેખાય છે. ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ, એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનો ચહેરો જોવા પ્રયત્ન કરે છે, શું તે પોતાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકશે, સમજાવો. હવે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. જ્યારે પ્રકાશ લીસી પોલિશ કરેલી સપાટી કે ચળકતી સપાટી પર પડે છે ત્યારે તે સપાટી અરીસા તરીકે વર્તે છે. જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે તેનો પ્રતિબિંબ રચાય છે. હવે એલ્યુમિનિયમની થાળી એ પોલિશ કરેલી કે ચળકતી હોતી નથી, માટે તે અરીસા તરીકે વર્તતી નથી, માટે એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકશે નહીં. ત્યાર પછી આઠમો સવાલ, સ્ટીલની નવી ચમચીને ચહેરાથી દૂર રાખી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા તે પ્રતિબિંબ કેવું જોવા મળે છે તે સમજાવો. ચમચીનો ખાડાવાળો ભાગ એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે, માટે ચમચીના અંદરના ભાગમાં નજીક ચહેરો રાખતા ચહેરાનો પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું દેખાય છે. તેને ચહેરાથી દૂર લઈ જતા એ પ્રતિબિંબ ઉલટું દેખાય છે. ત્યાર પછી નવમો સવાલ, ટોર્ચ અને વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, સમજાવો. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી અને સમાંતર ઘણે દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી, આથી થોડી જગ્યામાં રસ્તા ઉપર તીવ્ર પ્રકાશ દૂર સુધી પાડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા ઉપર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે, તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે.
ત્યાર પછી જોઈએ 10મો સવાલ, સમતલ અરીસાના લાક્ષણિકતા સમજાવો. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને વસ્તુના કદ જેટલા કદનું જ હોય છે, જે દર્શાવે છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અરીસાથી વસ્તુ જેટલા જ અંતરે પરંતુ અરીસાની પાછળના ભાગની અંદર રચાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો ઉત્તર, પરિપથમાં દરેક વાયરનું જોડાણ મજબૂતાઈથી કરવું જોઈએ. સ્વિચ, પ્લગ કે સોકેટ ભીના હાથે અડકવું નહીં. એસી મેઇન્સ વોલ્ટેજ સાથે કામ કરતી વખતે હાથમાં રબરના મોજા અથવા તો પગમાં રબરના બૂટ પહેરવા જોઈએ અને એસી મેઇન્સ સાથે વધારે પડતા વિદ્યુત ઉપકરણ જોડવા નહીં. બીજું, એક વિદ્યાર્થી પાસે એક સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો એલઈડી બલ્બ છે, તો કયો બલ્બ વાપરવો ફાયદાકારક છે? શા માટે? હવે એલઈડી બલ્બ વાપરવો ફાયદાકારક છે કારણ કે એલઈડી બલ્બમાં વિદ્યુત પરંપરાગત અગ્નિથી પ્રકાશિત બલ્બ કરતાં 80 થી 90% ઓછી વીજળી વાપરે છે. આ ઉપરાંત એલઈડી બલ્બની ફાઇલ પણ પરંપરાગત બલ્બ કરતાં વધારે છે, આથી એલઈડી બલ્બ વાપરવો ફાયદાકારક છે. ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ, મોહન નામના છોકરાના ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવી છે, તો તે વિદ્યુતનો ચુંબકનો ઉપયોગ કરી શકશે? સમજાવો. તો જવાબ આવશે ના. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. કારણ તો કે વિદ્યુત ચુંબક એ કોઈપણ ચુંબકીય લોખંડ જેવા પદાર્થને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી, તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક આપણે વાપરી શકીએ નહીં. તમારા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો છે તો શું કરશો? જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે, આને ફ્યુઝ ઉડી ગયો એમ કહેવાય છે. ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે, આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે અને ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી અને ફ્યુઝને કાર્યરત કરી શકાય છે. ત્યાર પછી 5મું જોઈએ, તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે કારનો ટુકડો વાપરવા ઈચ્છે છે. શું તમે તેની સાથે સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો. ના, ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય. ફ્યુઝ માટે ખાસ પ્રકારનો આઈએસઆઈ માર્કાવાળો તાર વપરાય છે. ઇલેક્ટ્રિશિયન ઘણીવાર ગમે તે તાર વાપરે છે, જે યોગ્ય નથી. આમ કરવાથી ઘણીવાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. ત્યાર પછી આપણે 6થો સવાલ જોઈએ, મિનીના વીંટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે. વીંટી શોધવા મિનીએ શું કરવું પડે? ઉત્તર, આપણે કોઈ પણ વસ્તુને હંમેશા પ્રકાશના માધ્યમથી જોઈ શકીએ છીએ. મિનીએ વીંટી શોધવા માટે એટલા વિસ્તારમાં અંજવાળું કરવું પડશે અને વીંટી શોધવા મિનીએ બલ્બ પ્રકાશિત કરવો પડશે અથવા તો ટોર્ચ લાઇટ કે દીવાનો ઉપયોગ કરી અને અંજવાળું કરવું પડશે અને ત્યારબાદ જ તે વીંટી શોધી શકશે. 7મો સવાલ, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ ઉપર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન દે એપિયર શા માટે લખેલું હોય છે? ઉત્તર, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. બહિર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને મોટું હોય છે, માટે પાછળથી આવતા વાહનોનું અંતર વાસ્તવિક અંતર કરતાં વધારે જણાય છે. માટે બાઇક કે સ્કૂટર ઉપર કારના સાઇડ ગ્લાસ ઉપર ઓબ્જેક્ટ ઇન ધ મિરર ક્લોઝર ધેન દે એપિયર લખેલું હોય છે. 8મો સવાલ, ઝડપની માહિતી આપના જીવનમાં કેવી રીતે ઉપયોગી બને છે? ઝડપની માહિતી આ પ્રમાણે ઉપયોગી છે. 2 વાહનોમાંથી કયા વાહનની ઝડપ વધારે છે અને કયા વાહનની ઝડપ ધીમી છે તે આપણે ઝડપ દ્વારા માપી શકીએ છીએ. સ્પર્ધામાં કયા દોડવીરે ઓછા સમયમાં વધુ અંતર કાપ્યું તે આપણે ઝડપ દ્વારા માપી શકીએ છીએ. એક સાથે શાળાએ જવા નીકળેલા 2 મિત્રોમાં કોણ પહેલા શાળાએ પહોંચે છે તે પણ આપણે ઝડપ દ્વારા જાણી શકીએ છીએ. 9મો સવાલ, આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે? તો વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક રૂમ હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો છે. 10મો સવાલ, બહિર્ગોળ લેન્સનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ લેન્સના ઉપયોગ નીચે મુજબ છે. સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલ દર્શક તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. કેમેરા, સિનેમા, પ્રોજેક્ટર, ચશ્મા વગેરેમાં પણ બહિર્ગોળ લેન્સ વપરાય છે. મિત્રો, દર શનિવારે જે એકમ કસોટી હોય છે તેમનું જે પ્રશ્ન બેંક હોય છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. ફરી મળીશું આપણે આવતા શનિવારે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ તમામ સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. ફક્ત ₹1 ની અંદર તમે આ સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરી શકશો.